મલાઈકા અરોરાનું ફેવરિટ પનીર થેચા બનાવવા માટે મેં એક પેનને ગેસ પર મૂકી દીધું છે. તેમાં થોડુંક જીરું ઉમેરી દીધું છે. 3-4 મરચાં ઉમેર્યા છે. 8-10 કળી લસણ ઉમેર્યું છે. તેને બરાબર આપણે શેકી લઈશું. આને ડ્રાય રોસ્ટ જ કરવાનું છે. આમાં તેલનો ઉપયોગ આપણે નહીં કરીએ. હવે 1/4 કપ મેં શિંગદાણા ઉમેર્યા છે. આ બધાને સરખું સરસ ક્રિસ્પ થાય ત્યાં સુધી શેકી લઈશું. શેકેલા મિક્સરને આપણે ખલદસ્તામાં ટ્રાન્સફર કરી લઈશું. આપણે મિક્સીનો યુઝ નથી કરવાનો, કારણ કે આ ઠેચા હોય છે તે કરકરું મિક્સર હોય છે, તો તેને ખલદસ્તામાં જ વાટીશું. સાથે દાંડલીઓ સાથે થોડી કોથમીર ઉમેરીશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે. અને છેલ્લે અડધું લીંબુ નીચવી અને બધું સરખું મિક્સ કરી અને આપણું થેચા તૈયાર છે. લીલા આદુ મરચાંનો થેચા તૈયાર છે. મરાઠીમાં કરકરી ચટણીને ઠેચા કહેવાય છે. હવે મેં પનીર લીધું છે, તેના સરસ ક્યુબ ચોરસ કટકા કરી લઈશું. અને આ જે ઠેચા બનાવ્યું છે તેને પનીરની ચારે તરફ આપણે કોટ કરી લઈશું. ધ્યાન રહે, પતલું કોટિંગ કરવાનું, બહુ જાડું નહીં કરવાનું, નહીંતર પનીર અંદરથી શેકાશે નહીં અને સ્વાદ મજા નહીં આવે. આ બહુ સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર ઘણું વાયરલ થઈ રહ્યું છે, તો મને બી થયું હું પણ ટ્રાય કરી જોઉં. પણ ઘણું સરસ બનીને સ્વાદમાં ઘણું સરસ લાગે છે, તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. જો આ રીતના આપણા બધા પનીર કોટ થઈને તૈયાર થઈ ગયા છે. હવે ગેસ પર ધીમાથી મધ્યમ તાપે થોડુંક તેલ ઉમેરી અને આપણે આ બધા પનીર ઠેચાથી કોટ કરેલા પનીરને પેનમાં શેકવા માટે મૂકી દઈશું. આ રીતે ચારે તરફ પલટાઈને આપણે પનીરને શેકી લઈશું. જો ખૂબ સરસ શેકાઈ ગયા છે, હું તમને બતાવું. બહુ સરસ લાગી રહ્યા છે. તો એક પ્લેટમાં ગાજર અને કાંદાનું સલાડ પાથરી અને મેં સર્વ કર્યું છે. એન્જોય કરો. આવજો.